હલ્લો, કેમ છો? હવે એક બીજી વાત હતી. આ વિડીયોમાંથી ફોન આવે છે. આપણે જે કાલના ટોપિકમાં વાત કરી હતી. હવે એમાં એવું છે, મેં એમ કીધું હતું કે મેં 11 દાર કરાવેલા છે. એટલે કે એક ભાઈનો એવો ફોન આવ્યો હતો કે તમારી પાસે પૈસા હોય એટલે તમે 11 દાર કરાવી શકો. એમ અમારી પાસે કાંઈ છે નહીં, શું કરવું એમ. એટલે મેં કીધું વાત સાચી છે. તમારે આટલા 30-40 હજાર રૂપિયા પગાર હોય અને તમે સુરતમાં ઓછામાં ઓછા 40 થી 45 હજાર કે 20 હજાર રૂપિયા કે 50 હજાર રૂપિયા તમારો પગાર હોય. પગાર 50 હજાર કે 40 હજાર જ હોય એક મહિનાનો, બરાબર છે. અને તમે જો સમજી લો કે અહીંયા આવીને સીધો 20 લાખ 30 લાખનો ફ્લેટ રાખી લ્યો અને 20 હજાર 25 હજારનો હપ્તો કરી શકતા હોય સીધો ફ્લેટમાં, એમ તો ત્યાં કેમ કઈ ન થાય? સમજો તમે? આખો સમજો છો ને વસ્તુ હું કહેવા માંગુ છું. પૈસા ક્યાંથી આવે એમ તમે અહીંયા માથે કરી શકતા હોય, કાંઈ ન હોય. ખાલી એ તમને ખબર નથી 2 મહિના પછી એમાં પગાર આવી છે કે નહીં આવે, બરાબર છે. એમાં તમે સમજી લો કે અહીંયા 25 લાખનું મકાન રાખીને 20 હજાર 25 હજારનો હપ્તો જો કરી શકતા હોય તો તમારામાં જીગર છે જ. હા, જીગર ક્યાંય લેવા જ આવી પડે એમ નથી, તો તમારામાં જ છે. એટલું યાદ રાખજો તમે, સમજ્યા? અહીંયા તમે 25 હજારનો હપ્તો કરી શકતા હોય તો ત્યાં કેમ ન થાય? અને અહીંયા તમને ખબર જ છે કે 2 મહિના પછી મને પગાર આવશે કે નહીં આવે, શું છે કે કાંઈ ખબર જ નથી ને. એ તમને ખબર છે. અને ત્યાં ગામડે ખેતી કરવામાં તો ખબર જ છે, વર્ષ દિવસે કે બે વર્ષે કે 3 વર્ષે તમારું ભરાઈ જ જવાનું છે, તમને ખબર જ છે. અહીંયા જેવી પરિસ્થિતિ છે ને, જેવું તમને અહીંયા સામું દેખાય છે ને, એ તમે 2 મહિનાનું જોઈ શકો છો, ત્યાં તમે 2 વર્ષનું જોઈ શકો, સમજ્યા? એટલે જીગર તમારામાં છે જ મારા ભાઈ, તમારે ખાલી બહાર કાઢવાની છે. અને રહી વાત ગામની કે ગામ શું કહે, શું વિચાર છે કે શું કહે, એ તમારે કાંઈ જોવાનું જ ન હોય ભાઈ. કોઈ આપણી ઘરે કોઈ ખાવાના દાણા નથી નાખી જતું, સમજો છો ને? એટલે પૈસા ગમે ત્યાંથી થાય જ, આવે જ. આ દુનિયા છે. એટલે તમે એ પૈસાનું ટેન્શન હોય તો એ રીતનું તમારામાં જીગર પોતામાં છે જ. હવે ગમે એનો છોકરો સુરત અહીંયા તમે કામે મોકલો એટલે પેલા પગારમાંથી શું કરે? લગભગ 99.99% એમ જ કે પેલો પગાર આવે એટલે 5,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને સીધો ફોન લઈ આવે, 50,000 60,000 વાળો, 70,000 વાળો. પછી દર મહિને EMI કાપ્યા કરે. EMI ભરવો પડે, એમાં ના નહીં. પણ અહીંયા આવે એટલે તરત જીગર આવી જાય, તો ત્યાં કેમ જીગર નથી? સમજો છો ને હું કહું છું? એટલે જીગર હોય જ, ન્યાય બધું થાય જ છે. અને ન્યાય આપણને એવું નથી, સરકાર લોન આપે છે અને ટકાવારીમાં લોન આપે છે. સમજી લો અહીંયા તમારે 12%, 13%, 17%, 25% સુધી માણસો લોન લે છે આ સુરતમાં. એવડી મોટી જીગર તો અહીંયા દેખાડવી પડે એમ નથી. હા, થોડીક જ જીગર દેખાડવાની છે. 7% લોનમાં 3% સરકાર ભરે, તમારે 4% જ ભરવાના. એટલે જીગર બધાને છે જ. ગામનું નો વિચારો. ગામ તો શું છે, કોઈ જો તમારા ઘરમાં દાણા નાખવા નહીં આવે. એક ભાઈનો જ પ્રશ્ન હતો, અમારી પાસે પૈસા નથી, અમારે કેમ કરવું? હાલો કે તમારી પાસે પૈસા હતા, તમે દાર કરાવ્યા. એટલે પૈસાનું ન હોય આમાં, અમને ખબર જ હોય ક્યાંથી અમે શું કર્યું હોય, સમજ્યા? એટલે આ બધું શું છે, તમારામાં જીગર જો સુરતમાં આવીને આવતી હોય તમે ત્યાં, આ તો આપણી ભૂમિ ન કહેવાય. જન્મભૂમિ આપણી કઈ તો કે આપણું ગામ. તો ગામમાં જીગર તમે ત્યાં નથી દેખાડતા ને આ બીજે જીગર દેખાડવા આવો છો, તેનો શું મતલબ? સમજો? આ મેં ઘણા કેસ જોયા છે. મારે સામે ઘણા કેસ જોયા છે કે 25,000 પગાર હોય કે 30,000 પગાર હોય, 20,000 નો EMI હોય અને 20 વર્ષની લોન હોય એક મકાનમાં. તો એક માણસ ઘરમાં 2 જણા કમાતા હોય તો એક માણસ બેંકને જ આપી દેવાનો ને આપણે. એવી જીગર અહીંયા 20 વર્ષની કરો તો જિંદગીનું ટાટરે પડી જાય. ખાલી ત્યાં 5 વર્ષની જીગર દેખાડવાની છે ભાઈ. હા, અને કાંઈ થતું જ નથી, સમજી લ્યો. બીવાનું આવે જ નહીં. જીગર આપણામાં છે. બહાર દેખાડો તો ઘેરે દેખાડો એટલે બધું થાય. કરવામાં હિંમત જોઈએ, બીજું કાંઈ નથી, સમજ્યા? સમજો છો ને? અહીંયા માથે તમે આવીને સીધું કરી નાખો મહિના 2 મહિનામાં, તો ન્યા કરવામાં શું તમને વાંધો આવે? એટલે એ જીગરની જ વાત છે. તમારામાં જીગર છે, દેખાડવી પડે એમ નથી મારા ભાઈ. એટલે આપણે નામ નથી દેવું એ માણાનું, પણ આ તો શું છે, વાત થઈ હતી એટલે વાતમાંથી વાત નીકળે છે. એટલે આપણે કહેવાનું કારણ એ છે કે તમે અહીંયા આવીને 10,000ની નોકરીમાં જો 3,000નો હપ્તો સીધો કરી નાખતા હોય 2 મહિનામાં,
તો પછી એ કોઈ સવાલ જ નથી કે આપણે અહીંયા કદાચ 5-25 લાખ રૂપિયા માથે કરવા હોય ને તો આપણે ઉપાધિ ન હોય. આપણી વાહ ધરોહર મોટી હોય. આપણા ખેડૂત મિત્રોની વાત છે, વાહ જમીન છે, એટલે એમાં ટેન્શન ન લેવાનું હોય. આ વર્ષે નહીં આવતા વર્ષે થાય જ એમ, સમજ્યા? એટલે એ ટેન્શન બહુ ન લેવાનું હોય અને જીગર રાખો. અને ગામમાં છે ને, ગામમાં ભાઈ કેવા વાળા ઘણા હોય, મને હતા. એટલે એનો મતલબ એવો નથી કે જો કોઈ દાણા નહીં નાખી દે. તમારે હાથે જ કામવું જો હોય અને હાથે જ રડવું જોઈએ. તો આપને એટલી ખબર પડે છે 10-15 વીઘા જમીન છે તમારી પાસે, તો અહીંયા આવવાની કાંઈ જરૂર નથી મારા ભાઈ. તમે ગામ બાજુ વળો, એમાં મજા આવી છે. આ સિટીમાં કાંઈ નથી, તમે ખાલી મોટા જ થાવ. 10 વીઘા જમીનમાંથી ને 60 દૂધ અહીંયા આવે છે, ખબર હોય તો. આ તો ટાઈમ નથી, સવારમાં વહેલું ઉઠાતું નથી ભાઈ આ સિટીમાં આવ્યા છે. બાકી હું તમને બતાવે કેટલા સાહીના દૂધના કેન્યાન કેટલું બકાલું ની બસમાંથી ઉતરે છે. કાપોદરા જઈને તમને જરીક હું રીલ ઉતારીને મોકલું તો તમને ખબર પડે, સમજાય? મોટા થાય એમ. એટલે એ જરીક છે ને અમારો. અને આ તમે ધ્યાન રાખો, જીગર આપણામાં છે જ, ક્યાં લેવા ન જવી પડે એમ. ઇન્જેક્શન આપણે મારીને જૈનમાં છે, સમજ્યા? સમજો છો ને? હા એમ છે ને, ચેસમાં ચકાચક. હાલે હમણાં આપણે 2 દિવસમાં જ સામાન ભરવાનો છે. પછી હું તમને મારું એવું નથી વાતું કરે, હું મારી ખેતરની તમને બધું દેખાડે. અત્યારે હું અહીં હાલ સુરત છું, હમણાં જાવ એટલે દેખાડે તમને બધું. હું આ 11 વર્ષથી કોશિશ ચાલુ છે, એવું નથી સીધું જઈ આવે. મેં પેલા મકાન ને મારું બધું રિપેર કર્યું, આ છે તે છે, પછી હું ત્યાં ગયો છું. એટલે એ બધું તમારે કરવાનું, પણ જીગર રાખવાની. એ કોઈ લેવા ન જવી પડે, આપણી પાસે હોય જ. અહીંયા આવીને જીગર થઈ જતી હોય ને તો ત્યાં જીગર આપણી પાસે હોય જ. અહીંયા સાહેબ દૂધ લઈને જ આવે. અહીં હું તમને બતાવું ને બસમાં તો તમને ખબર પડે કેટલા ઠેકાણ ઉતરે. ગામે ગામમાં બધાના ઘરે ખબર રહી છે કોણ કેટલા બાચકા મોકલે છે, સમજ્યા? એટલે અહીંયા આવીને ભાઈ એક માણસ બેંકને દેવો એ કરતા આપણે ત્યાં ઘરે ન ખાઈ પી મોજ કરીએ ભાઈ. હા એમ સમજો છો ને? આવો ગામડે આવો મારા ભાઈ, અહીંયા કાંઈ નથી પડ્યું. જેને જમીન છે એના માટે મોટી તક છે. અત્યારે જમીનનો ક્રેઝ એટલો છે, તમે લેવા જાવ ને તો વેસાતી નથી મળતી મારા ભાઈ. અને તમે 2,000 10,000 રૂપિયામાં ફાર્મે દઈ ગયો છો ને અહીંયા 5,000 રૂપિયા ભાડું ભરો છો ખાલી 10 બાય 10 ની રૂમના, સમજો છો ને? હા એમ. એટલે એ તમે ત્યાં વળો, મજા આવી છે. અને છે મજા, હકીકત છે, ખોટી વાત જ નથી. હા.